અને ક્યાંક 22માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં લગભગ 2 ઇંચ 3 ઇંચ કે 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે. ઉત્તર ગુજરાત, મહેસાણા, પાટણ સમી, હારી ઉપરાંત બનાસકાંઠા અને અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ વગેરે ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય. વરસાદી ઝાપટા અલગ અલગ ભાગોમાં પડવાની શક્યતા રહે. હાલમાં ધાન્ય પાકો જ્યારે નિગલ અવસ્થામાં આવ્યા છે ત્યારે પવનની ગતિ અને આ વરસાદ ઉત્પાદનમાં થોડીક કમી લાવી શકે અને ખેતરમાં પડેલા પાત્રમાં ઝેરી જીવજંતુઓની શક્યતા રહે. નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક વાદળવાળું કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે. તારીખ 24-25 સપ્ટેમ્બરમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે. વડોદરાના ભાગોમાં ખાલી વરસાદી ઝાપટા રહે. પૂર્વ ગુજરાતના ભાગમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને હવે એન્ટી સાયક્લોન બનવાની શક્યતા રહેશે ધીરે ધીરે રાજસ્થાનના ભાગોમાં અને રાજ્યના ભિન્ન ભાગોમાં પણ ક્યાંક ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. 20 અને ક્યાંક 22માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં લગભગ 2 ઇંચ 3 ઇંચ કે 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે. ઉત્તર ગુજરાત, મહેસાણા, પાટણ સમી, હારી ઉપરાંત બનાસકાંઠા અને અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ વગેરે ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય. વરસાદી ઝાપટા અલગ અલગ ભાગોમાં પડવાની શક્યતા રહે. હાલમાં ધાન્ય પાકો જ્યારે નિગલ અવસ્થામાં આવ્યા છે ત્યારે પવનની ગતિ અને આ વરસાદ ઉત્પાદનમાં થોડીક કમી લાવી શકે અને ખેતરમાં પડેલા પાત્રમાં ઝેરી જીવજંતુઓની શક્યતા રહે. નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક વાદળવાળું કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે. તારીખ 24-25 સપ્ટેમ્બરમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે. વડોદરાના ભાગોમાં ખાલી વરસાદી ઝાપટા રહે. પૂર્વ ગુજરાતના ભાગમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને હવે એન્ટી સાયક્લોન બનવાની શક્યતા રહેશે ધીરે ધીરે રાજસ્થાનના ભાગોમાં અને રાજ્યના ભિન્ન ભાગોમાં પણ ક્યાંક ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે.